કરે મોઢો ચો કરે આ દેખ ખટારા ચાડે હાંગા દૂધ પીવું દૂધ પતી છે દૂધ પતી કે ઉતાર દો અમને એમ કે हेलो भाई आज सवार अंदर कहाँ गए सवारे वेला 5 वागे आए तो फ्लावर डेकोरेशन काम बती जगह तो गाइस काम बती गયું है चलो बताओ कई क्या ने वीडियो बनाई। ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મસ્ત મજાનું સવાર પડી ગયું અને હું ધાબા પર આવી ગઈ બતાવો તમને પાછું। चलो भाई वेलो 5 वागे जो तो फ्लावर डेकोरेशन काम है तो अत्यार आई गयो शू करे हमें आईन फटाफट हमें नहीं लूँ नहीं टिफिन भरी बहार नौकरी तो चलो भाई हमें नहीं लईश ने फटाफट जईश 9% नौकरी जवानो भरी जो हाँ हूँ जईश फटाफट नौकरी पेला जगवारो आए पानी भर लो। चलो जय श्री कृष्ण जय माताजी राम बाड़ी राम। काना पर पिंक पहरे हैं मस्त मजा कपड़ा पहरे नहीं है तो हमें बे मैचिंग मैचिंग करी मारे लड्डू गोपाल में बे पिंक पिंक पहर्યું। चलो गाड़ी लઈને જવાની આપણે ફરવા આટો મારવા જઈએ। વાળગત પકડ મારા પાટીઓ તારી ખબર ભાઈ વાળગત પકડ એ પેલે પેલે એ નહીં નામે વાટકો લે આને પૂરો શું કરે મોઢો ચો કરે આ દેખ ખટારા ચાડે હાંગા દૂધ પીવું દૂધ પતી છે દૂધ પતી કે ઉતાર દો અમને એમ કે આજો એ મોટો ચાડે દૂધ પતી છે ગોળ જો રહેતી આખી હવે પીને પછી મેં હે કરાવ નંદ પીરો પીવે હે ને બસે હે મારું હારું ઉપરા બધા પડે લે લે મને ખબર પણ આ ઉપર ચા પડે આ છો ને કો દંજો જો જાઓ ઉભી કરી ઈ બિસ્કિટ બે ખાતા એમને તો જેમ કે અમારા ઘરમાં આવો જ ને એવું કરે કઈ પાસે કરું કૂતરું આવી ભૂલ્યું તો હું કરે બહુ મોટું મસ્ત થઈ ગયું આમ જુઓ તમે એકદમ નાનો છોડ હતો આવ્યો તમારા ભાઈએ લાવીને તમને કેટલો મોટો થઈ ગયો મસ્ત થઈ ગયો ના હે ને આસા પાલો થાય છે એકદમ મોટું થઈ ગયું। બસ બધા જમા બપોરનું જમવાનું મસ્ત મજાના કીધું કે બધા ઇસ્તેમાલ ખાવે એટલે મસ્ત મજાના પાપડ તરેલા હે ગોળ હે ખીચડી ને મરચા ને મોરો તો હોજ રેડી મારે શિયાળા તો બધું સુરસા પાણી ખાવા મજા આવે તો ચાલો કઈ ના બધા જમવું હોય તો ચલો બધા જમવું તમે પપ્પા ટિફિન ભરી જતા રહે નોકરી સુમિત નોકરી જતો રહ્યો હવે મારે 3 જણા જમવાનું હોય મેથી બટેકાનું શાક બને મસ્ત મજાનું રોટી પાપડ અને મરચાં બટાકા મરચાં મસ્ત મજાના હે મૂરો હે મારે ડેલી બધું બપોરે ખાવા જોઈ રહ્યું છે તમને જમાવી એટલે બતાવો ગાઈશ તો ગાઈશમાં હવે મેં જમી લઈ બહુ ભૂખ લાગી એમ નતો પણ હવે કોમર શીખે શું ઉપર જઈ કરે માથું રજ્યું નહીં માથું રજી આવે એટલે જમી લઈશું અમે તમારે જમવું હોય તો આવી જાઓ ને રામ રામ લખવા બેઠી હતી ને મમ્મી લઈને આવી ગઈ નહીં હો હો કોણ અભી નાવા ગયા હે નહીં ત્યાં જઈએ કૂતરાને બિસ્કિટ ખવડાવો ના પહેલાં આપણે ખાઈ લઈએ પછી કૂતરે આજ તો લાગી હે બહુ લાગી બે જણા પિંક પિંક પહેરે ને જો નીચે અમારે બધું બહુ બધું કામ બાકી કપડાં વાસણ ને
બધું જ કામ બાકી. ચલો જવું નીચે હું કોમળ શું કરે બતાવીશ તમને. ગઈશ પપ્પા નોકરીથી જઈને ઘરે આવી ગયા ને ચા બનાવી દીધી નહીં મમ્મી? ચાર બિસ્કિટ કાગળ ભૂખ વધારે લાગી શાક આવ્યું રોટલી ઓછી પડી તો ખાતું તો ખાઈ બધા બધા ખાઈ ગયો ના ખવાય સાચી વાત હે. કરેલા મરચા હતા તરેલા હતા. ખાઈ ગયો શરદી થઈ ગઈ તાવ આવી લાગે એટલે હાથે કઈ દીધું ખાઉં આ રોટલી 6-7 વાગે જતી રહી નાસ્તા એ જો અમુક ટાઈમ શાક હોય એટલે મજા ના આવે ટેસ્ટ પ્રમાણે बस मम्मी શું કરે હે? પપ્પાને સલાડ બનાવ. પપ્પાને સલાડ બનાવવા કાચા ના પપ્પા અહીં બેઠા ટીવી જોવે છે. તમને ભાવે કે બધું? ના પાડે. ના ખાવ થઈ શું બનાવવાનું હે કોમલ ભાભી? આપણી બેન ફેવરેટ. મારી કઈ ફેવરેટ? તમારા ફેવરેટ હોય ના હોય મારે તો ફેવરેટ છે દાળ ઢોકળી. એવું? ઓહો દાળ ઢોકળી બનાવવાની. બંને વખત ખાવાની. દાળ ઢોકળી વગર નાખી મસ્ત નહીં દાળ ઢોકળી થઈ ગઈ, રોટલી થઈ ગઈ, ભાત થઈ ગઈ. મમ્મી સલાડ બનાવે એટલે ખાઈ ગઈ ફટાફટ. કામ પૂરું પછી. કઈ વાંધો નહીં, બની દેતા. યસ. બેસીને પપ્પા જોવે ટીવી. હું કોમલ સુમિત શું કરે હું જાઉં અંદર. સુમિત કરે દિયા બત્તી આવી. જય માતાજી માવડી. તું શું કરે છે? પનીર ખાઉં ફ્રાય કરેલું. પનીર ખાય. દાળ ઢોકળી બનાવી કોમલ હજુ. મારા પપ્પાને સલાડ બનાવવાનું પપ્પા આવ્યું નહીં પડ્યું આટલું પેલા આનું બનાવ પછી આગળ બનાવ્યું પનીર ખાવ એક ખાવ ત્યાં મળીએ શું સંભાર બનાવે બનાવી તો શું કર્યું શું જય માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ જય મા કુળદેવ ચામુંડા મળી તો ચલો ભાઈ આજ આપણે દાળ ઢોકળી આપણે વઘારવાની કારણ કે આ લોકો રોજ બનાવે છે તો આપણને થોડું ટેસ્ટ નહીં આવતો રોજ મસ્ત મજાનો વઘાર કરીશ ચલો ભાઈ મસ્ત મજાનો દાળ ઢોકળી વઘારશું તું ભાત વઘારે બસ 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 શું બરાબર ભાત વગાડવાના હા પણ એટલું મરચું એમ કહું બહુ ના નાખાય બધું નાખું અડધો ટકા જેવું જોઈએ જે નાખું નાખવા જમતા ભાત થઈ ગયા દાળ બફાઈ ગઈ છે થાય છે સુમિત માટે સંભારો થઈ ગયો તો કમ્પ્લીટ કટે બનાવ્યો આ થઈ ગયો સંભારો કાચો પાકો હોય કાચો પગ સલાડ કેવા છે બરો નાખે સલાડ હલો ગાઈસ બધા જમવા. તમારે લો પાછળ પપ્પાને સલાડ બનાવી વગાડેલા ભાત સલાડ સંભારો શું કહેવાય સંભારો કહેવાય સાચી વાત. સલાડ સ્લાટ અલગ આવે. સ્લાટ કોબીસ કાકડી ટામેટા ડુંગળી એનું આવે. દાળ ઢોકળી એ મસ્ત તો ચલો ગઈ તમે બધા જમો હોય તો આવી જાઓ અમારા ઘરે. હા ગરમા ગરમ શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની જ મજા આવે. ઉનાળામાં ઠરેલું ખાવાની મજા આવે છે કે ઉનાળામાં ઓલરેડી એટલી ગરમી બી હોય ને ગરમ ખાવાનું બી ઠરે નહીં એટલે વધારે ગરમી લાગે. સાચી વાત છે ઉનાળામાં પાણી વધારે પીવાય નહીં. મસ્ત મજા લાવવાની પ્રસાદ એવી પ્રસાદી ખાઈ લીધી એટલે અંદર જતા ચા પીવા પીવાની ચા બનાવવા એમ કેવી ચા બનાવે કે 3-4 જણા ભેગા થઈને ચા બનાવો કાંઈ ખાંસી એવી થઈ ગઈ જોરદાર
શરદી બી એવી ખાંસી બી એટલે આમ ઉધરસ આવે ને તો વાંકો ઉડી જાય એવી જોરદાર ઉધરસ છે કાંક આમ ખરેખર. એક તો સવારે 2-3 દિવસથી રોજ ડેલી વહેલું ઉઠવાનું હોય, ઉજાગરા હોય, ફૂલનું કામ કરવાનું, પ્લસ બીજું જવાનું નોકરી. બધી જગ્યાએ શું ઠંડી ના આવી જાય. કારણ કે મને પહેલી વાર શિયાળામાં શરદી થઈ ને શિયાળામાં કોઈ દિવસ શરદી થતી નથી. ઉનાળામાં થાય, હાલ શિયાળામાં શરદી થઈ ગઈ. હે શું કહે? હે શું લેવાય? ચા પીવાય? ચા પીવો ને? ચાલો ને ઓટાટે નહીં. શું કે? મારો ભાઈ જોવો છે ફોન નહીં. સુગડું ખાવો કેમ એવું? અત્યારથી હવે ગાડીમાં ફૂલ ભરી દીધા. કારણ કે સવારે વહેલું ઉઠવાનું હોય એટલે હવે ખોટું ફૂલ ટાઈમ ના રહે એટલા માટે ફટાફટ અત્યારે ગાડીમાં ભરી દીધા ફૂલ બધા. કારણ કે કાંઈ સવારે જવાનું છે એક જગ્યાએ તોરણ બનાવવા માટે. 6:30 વાગે ત્યાં પહોંચવાનું છે તો ફટાફટ નીકળી જવાય. ચલો ગાઈસ હવે પણ વાત કરે લાલા ઘરે જઈએ છીએ ચા પીવા માટે. વાગી જાય છે 10:30. તો ચલો ગાઈસ હવે જઈશું લાલા ઘરે ચા પીવા માટે. ઠંડી ભાઈ છે જોરદાર. અમે અમારા બેડરૂમ આવી ગયા, હું મમ્મી ને પપ્પા ત્રણે નહીં. હવે સાચી વાત છે. શરદી મને થઈ ગઈ હતી પણ મેં ગોળી ગઈ. બપોરે તડકો હોય અને સાંજે ખાવાને ઠંડી હોય. સાચી વાત છે. બેવડી રીતે થઈ એટલે માણસ બીમાર થઈ જાય ખરેખર. બીજું હળેવાનું ના ગરમ પડતું નહીં. હમ દૂધના હાથ મટી જાય. હળદરનું પાણી આવે. પાણી શું લાગે? હા લે હળદર પાણી થોડી હોય. મસાલા છોડવાની મોટા મોટા આમ આખો દાડામાં શું કે પેલું માવો જોઈ જોઈને જઈ. હા. પીના વગર ના ચાલે. એસી બીસી કર દો, એસી બીસી કર દો. હવે નહીં કરવું આટલું સમજો, મુજબ કેમ કરવું ભાઈ? ઠંડી લાગે મને. તો મુજબ કરી મોજ જો ઠંડી લાગે મને. સાચી વાત. આ જતા રહો મારે હોય તો કાલે ઉઠવાનું વહેલું 5 વાગે એવું હોય. મમ્મી કહેતા ને ઉઠલી ઉઠલી કરતા હોય ને. હે આવું રે શું લઈ લો? ફોન લેવો હે એટલે ફોન આપે હે. એ ઉપર. હા હા સારું ચલો ગુડ નાઇટ ગાઈસ. તો ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. રામ રામ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધી, જય કુલદીપા, રામ રામ, જય માં ખુખાર નડી. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સર્વે મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી, બાય બાય.